આજે અમદાવાદનો 615મો સ્થાપના દિન. આજે અમદાવાદનો 615મો જન્મદિવસ. સર્વયોગમ રેડિયો મ્યુઝિયમ ખાતે અમદાવાદનો 615મો સ્થાપના દિનની ઉજવણી. અમદાવાદ શહેરનો આજે 615મો સ્થાપના દિવસ છે અને આ પ્રસંગે ચાલો આપણે આ ઐતિહાસિક નગરના ભૂતકાળમાં ડોક્યું કરીએ. 26મી ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ છે. અહેમદ શાહ બાદશાહે ઈસવીસન 1411માં વસાવેલું અહમદાબાદ 615 વર્ષની લાંબી મજલ ખેડીએ આજે અમદાવાદ બન્યું છે. મેટ્રો સિટી અને ગુજરાતનું હાર્દ અમદાવાદ આજે પણ એક વ્યક્તિનું ઋણી છે. કદાચ એ વ્યક્તિએ પોતાનું બલિદાન આપ્યું ન હોત તો આજે અમદાવાદ જે ઊંચાઈ પર પહોંચ્યું છે તે ઊંચાઈ પર પહોંચ્યું ન હોત અને કંગાળ હાલતમાં જીવતું હોત તેવું અમદાવાદના નગરદેવી વિશેષ એક દંતકથામાં વર્ણવવામાં આવ્યું છે. અમદાવાદ સાબરમતીએ કાંઠે વસેલું છે. શહેરના મધ્ય ભાગમાંથી સાબરમતી નદી વહેતી હોવાથી એ અમદાવાદને બે ભાગમાં વહેંચાયેલું છે. હું અમદાવાદ, બધા એમ કે અમદાવાદી, તો ભાઈ અમદાવાદી, તો હા હું અમદાવાદી છું. તો કેવી રીતે અમદાવાદી? કારણ કે મેં અમદાવાદ પાસેથી જે લીધું છે, મારું બાળપણ અને આજે આ બધું જોયું, એની સામે મારે અમદાવાદને શું પાછું આપવું જોઈએ? તો આજે એક તો વાત એ છે કે અમદાવાદની એસ્ટાબ્લિશમેન્ટ ક્યારે થઈ? તો 1411 1411માં અમદાવાદની સ્થાપના થઈ. 615 વર્ષ થયા. આજે 26 ફેબ્રુઆરી 2026, આજે 615th બર્થડે છે અમદાવાદની. તે ઉજવવાની એટલે અમદાવાદની એક બર્થડે ગિફ્ટ આપણે આપી. સર્વયોગમ રેડિયો મ્યુઝિયમ પણ મેં બનાવીને અમદાવાદને આપ્યું છે. કારણ કે જ્યારે યુનેસ્કોએ અમદાવાદને હેરિટેજ સિટી તરીકે ડિક્લેર કર્યું તો એક આપણી જવાબદારી બને છે કે અમદાવાદ હેરિટેજ છે તો એનો જે વારસો છે એ આપણે જાળવવો જોઈએ અને અમદાવાદ સિટીને વારસો એ આપણે આપવો જોઈએ. તો રેડિયો મ્યુઝિયમનો વારસો અમદાવાદને આપણે આપ્યો છે, સર્વયોગમ રેડિયો મ્યુઝિયમ, જે બધા જ અમદાવાદના માણસો, બહારગામના, પરદેશના બધા અહીંયા જોવા આવી શકે છે.